Hello everyone, good morning, Jai Shri Ram and welcome back to my YouTube channel and કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો ને મોર્નિંગમાં જ આજે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ડેઈલીની જેમ જ અને મેં હવે ડેઈલી તમારા માટે કન્ટિન્યુ વ્લોગ ચલાવવાની કોશિશ કરવાની છું કે ક્યારે બી સ્કીપ ન થાય બટ બહુ બધો થઈ જાય. મોર્નિંગમાં સ્નાન કરી રેડી થઈ આ તરફ હનુમાનજી દાદુને પણ મેં મનાવી લીધા છે અને ચલો હવે છે મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશું. ડેઈલીનું મોર્નિંગ રૂટીન તો તમને મારું ખબર જ છે. ગરમ પાણીનો ગ્લાસ લઈને આવી ગઈ છું અને એ પણ અત્યારે લીંબુવાળું ગરમ પાણી પીશ અને ત્યાર પછી છે રૂટીન કામ ડેઈલીના બધા સ્ટાર્ટ કરીશ. કેવી ચાલી રહી છે જે લોકોનું ગ્રાઉન્ડ પાસ થયું છે એ લોકોની પ્રિપરેશન, અને બાકી તો જે લોકો પ્રિપરેશન નથી કરતા ને બ્લોગ જુએ છે એ લોકો તો પોતાના કામ ધંધે સવારમાં જતા રહ્યા હશે અને મેં બી છે મારા ઘર પર જ અત્યારે જે બી મારું કામ છે એ સ્ટાર્ટ કરી દઈશ. સવારમાં જ આપણે આપણું કામ કરવું જોઈએ કેમ કે સારો. અને આજે તો ખાસ કરીને મેં વ્લોગ સ્ટાર્ટ એટલા માટે કરી શકી છું કે ગ્રાઉન્ડ પર વિડીયો શૂટ કરવા નથી ગયા, ઇન્ટરવ્યૂ બાઇટ લેવા નથી ગયા. બહુ બધા ગર્લ્સ રાહ જોતા હશે બટ સોરી યાર નથી આવી શક્યા આજે મોર્નિંગમાં જ. અને આજે મેં બી ઘર પર જ છે મારું બધું જે બી કામ છે ફિનિશ કરવાની છું. મેં બહુ બધું એડિટિંગ બાકી છે અને બધા અપલોડ કરવાના બાકી છે. બધું અપલોડ થઈ જાય તો મારો ફોન બી ખાલી કરી શકું એટલા માટે, અને અમુક વિડીયો બી શૂટ કરવાના છે તમારા માટે એકેડમીના છે. તો આ રીતે આજે કંઈક મારી મોર્નિંગ થઈ છે અને વ્લોગમાં બન્યા રહેજો. આખો વ્લોગ તો તમારી જોડે શેર કરવાની છું અને ડેઈલી લોંગ વ્લોગ જોવા છે કે નહીં કમેન્ટ્સ સેક્શનમાં કમેન્ટ્સ કરો. અને તમારી એક કમેન્ટ્સ છે ને મારા માટે ફીડબેક જેવું કામ કરતી હોય છે, તો સારી કમેન્ટ્સ કરવી અને જે નેગેટિવ કરે છે કે એવું કંઈ હશે એ લોકોને તો મેં મ્યુટ કરી દઉં છું કે પછી ક્યારે બી કમેન્ટ્સ નહીં કરી શકે. અને જે ડેઈલી વ્યવસ્થિત કરે છે એ તો મેં એક જ નહીં બહુ બધા વાંચે છે અને તમારી જે સારી કમેન્ટ્સ હોય છે ને એમાંથી બહુ બધા લોકો મોટિવેટ થતા હોય છે. તો બને ત્યાં સુધી તમારી અંદરથી સારું જ નીકળવું જોઈએ. બાકી તો મારે કંઈ કહેવાની જરૂર નથી. સો ચાલો હવે મેં બી અત્યારે મારું ગરમ પાણી પીશ અને ત્યાર પછી નાસ્તો વગેરે કરીશ અને ત્યાર પછી રૂટીન સ્ટાર્ટ થશે. બટ બધું આજે તમારી જોડે શેર કરીશ. મેં બનાવ્યું નથી, મારો નાસ્તો સવારમાં આવતો હોય છે. સો ફાઇનલી અત્યારે પણ આવી ગયો છે તો પહેલાં હું નાસ્તો કરી લઈશ. વેઇટ. સો ગાઈઝ નાસ્તો થઈ ગયો છે અને હવે આગળનું કામ ચાલુ કરીશું અમે લોકો એડિટિંગ વગેરે. અને તો આમને જ સાંજ પડી જશે. જઈશ માય ટેડિયો. આમને છે ને મને બહુ જ બિંદવો બહુ ગમે છે, રમાડવો બહુ ગમે કે એકદમ સોફ્ટ છે. અને આને અમે ક્યાંથી છે કે લઈ આવ્યા છે ભવનાથના મેળામાંથી. ત્યાંથી ઉપાડી જુનાગઢથી ઉપાડી 2 વ્હીલરમાં અને મેં અહીંયા રાજકોટમાં લઈ આવી છે કેમ કે રાજકોટમાં બહુ વધારે કોસ્ટલી હતી ને એક ભવનાથના મેળાની કંઈક યાદી રહી જાય એટલા માટે. સો મારું ટેડી બી તમને ટેડી તો નથી, આ ટેડિયો છે એમનું, અને એ બી તમને કહે છે હાય ગાઈઝ. સો મારા ટેડિયા માટે લખી દેજો હાય ગાઈઝ. સો ફાઇનલી ગાઈઝ એડિટિંગ વગેરે કરતાં ઘરનું કામ ફિનિશ કરતાં અને અત્યારે વાગી ગયા છે 1:30 અને ફાઇનલી જમવાનું બી આવી ગયું છે તો જમી લઈશ. અને જુઓ બેડશીટ કાઢીને ધોવામાં તો જવા દીધી છે બટ બીજી પાથરવાનો ટાઈમ જ નથી મળ્યો. સો ઇગ્નોર ધીસ, નહીં તો કહેશો કે પાછળ બેડશીટ પણ નથી પાથરેલી. સો એ ફ્રી થઈને એવું બધું કામ કરીશ. હજી બી બહુ બધું એડિટિંગ બાકી છે તો પહેલાં તો મેં જમી લઉં અને ત્યાર પછી એડિટિંગ વગેરે કરીશ. છે પહેલાં તો જમી લઈશ. હવે ભૂખી બી લાગી છે મને એટલે. ગાઈઝ જુઓ મારું જમવાનું શું છે. છાસ વગર તો મને ચાલે જ નહીં. આ છે ખીચડી. ઢીલી ખીચડી બહુ પસંદ છે મને એટલે મોમ છે મારી પ્યારી સી મમ્મા, એમને ઢીલી ખીચડી બનાવીને મોકલી છે. અને ફેવરિટ મારું શાક છે ભીંડાનું એવી. એ જોડે મને મરચું ડેઈલી જોઈએ છે તો મરચું અને ડુંગળી પણ મોકલી છે. એટલે ખૂબ જ સરસ જમવાનું આજ પણ આવી ગયું છે. ચલો ગાઈઝ પહેલાં તો હું જમી લઈશ કેમ કે આટલું સુંદર જમવાનું છે ને ભૂખી પણ બહુ હદથી વધારે લાગી છે કેમ કે 2 વાગી ગયા છે એટલા માટે. તો પહેલાં જમી લઈશ અને ત્યાર પછી બ્લોગ છે કન્ટિન્યુ કરીશું. એનો ઢગલો થઈ ગયો છે. જો જ્યારે છે ને શાક ખીચડી હોય, જો કે બપોર મને બહુ બધું જમવા નહીં જોતું, થોડું એવું જોઈએ એટલે મેં બપોરના સમયે રોટલી કે રોટલા નથી ખાતી. જસ્ટ દાળ ભાત હોય તો એ જમી લઉં, શાક ખીચડી હોય તો એ બી મને ચાલી જાય. જમીને અત્યારે મેં સવારમાં છે ને આ બેડ શીટ છે ધોવા માટે કાઢી હતી તો બીજી લગાવી દઈશ. પહેલાં મને અત્યારે થોડા ગરમીના દિવસો આવવા લાગ્યા છે તો થયું કે ચલો આ જે ગાદલાની ઉપર જ્યારથી લીધું છે ને ત્યારથી મેં એમની પ્લાસ્ટિક છે નીકાળી જ નહોતું
કેમ કે ઉપર છે એક ગાદલું પતલું હતું મારી પાસે, પણ એ સોફ્ટ હતું એટલે ઉપર રાખતી હતી, તો પ્લાસ્ટિક નીકાળવાની કોઈ જરૂર નથી પડતી. બટ હવે છે ને ધીમે ધીમે ગરમીના દિવસો આવે છે એટલે આમને નીકાળી દઈશ, જેથી કરીને વધારે તપે નહીં, કેમ કે ગરમીના દિવસો વધતા જાય છે. એટલા માટે મેં અત્યારે સૌથી પહેલાં તો આજે એ કામ કર્યું ને પછી બેડશીટ પાથરીશ. સો ચલો, એ પ્લાસ્ટિક નીકાળી દીધું છે અને આ રીતે હવે મેં વચ્ચે હમણાં થોડા સમય પહેલાં જ આ ગાદલું લીધું હતું. પહેલાં તો મેં જે લીધું હતું એ બહુ જ પતલું થઈ ગયું છે ઘણા સમય પછી. શું ફાઇનલી બેડશીટ વગેરે પાથરી અને વોશિકાનું કવર વગેરે ધોવામાં નાખી દીધું છે. અને અત્યારે ચલો મેં અત્યારે ટેબ્લેટ લઈને બેસી ગઈ છું, કેમ કે એક લેક્ચર છે એ ચેક કરવાના છે એક એકેડમીના, અને એમના માટે વિડીયો બી શૂટ કરવાનો છે તમારા માટે, ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ માટે. તો પહેલાં મેં લેક્ચર જોઈ લઈશ કે લેક્ચર કેવા છે, ત્યાર પછી તમારા માટે વિડીયો શૂટ કરીશ. મોસ્ટલી જે બી છે ને તમારા માટે મેં કોર્સ લઈને આવું છું ને, ઓનલાઈન હોય યા ઓફલાઈન, મોસ્ટલી એકેડમી બધા સારા જ હોય છે ને સિલેબસ વાઇઝ બધું ભણાવતા હોય છે. બટ આપણે એ ચેક કરવાનું હોય છે કે જે લેક્ચર ભણાવે છે, જે ફેકલ્ટી છે એ સમજાવે છે તો એ આપણને સમજાય છે કે નહીં. તો મેં બી અત્યારે છે એ ઓનલાઈન કોર્સ છે ચેક કરવા લાગી છું, અને ચેક થઈ જાય ત્યાર પછી જ મેં વિડીયો શૂટ કરવાની છું. તો આ રીતે પહેલાં મેં કંઈક ચેક કરતી હોઉં. સો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને એડિટિંગ કરતાં કરતાં ઓલરેડી 4:30 વાગી ગયા છે. લાગી ગઈ ભૂખી, અને ફરી મેં છે ને સખત ટેટી લઈને બેસી ગઈ છું પેટ પૂછા કરવા માટે. સો ચલો કન્ટિન્યુ કરીશું ત્યારે. મસ્ત આ ઘૂસી ગયું છે અત્યારે રૂમમાં અંદર. બહાર તો બાકી રહી જતું હતું બાલ્કનીમાં, તો ઘરમાં આવી ગયું છે. બહાર નીકળવું છે ભાઈ સાહેબને. ચાલ તૈયારી કરવા માંડે, અહીંયા પુસ્તકો પડ્યા છે. જો ચલો કબૂતરને તો બહાર કાઢ્યું, અને ત્યાર પછી અચાનક જ બહાર જવાનું થઈ ગયું. એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે, તો આગળનો વ્લોગ બી શૂટ હવે નહીં કરું, કેમ કે આજકાલ આળસુ બહુ થઈ ગઈ છું એટલા માટે. અને આજનો વ્લોગ કરીશ અહીંયા સમાપ્ત. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.